આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તે આપણને મને લાગે છે કે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના એક ખૂબ જ ઊંડા વિષયમાં લઈ જાય છે. એ છે પવિત્ર આત્માની ભૂમિકા અને ઈશ્વરના રાજ્યનો સાચો અર્થ. હા, અને રાજ્ય શબ્દ સાંભળીએ એટલે તરત મનમાં કોઈ જગ્યા, કોઈ સિંહાસન એવી છબી આવે છે. પણ આ લખાણો કંઈક અલગ જ વાત કરે છે. બરાબર. તો આજે આપણે આ જ જટિલ પણ રસપ્રદ વિચારોને ખોલીને સમજવાની કોશિશ કરીશું, જેથી તેની પાછળનો જે ગહન અર્થ છે એ સ્પષ્ટ થાય. તો ચાલો સીધા મુખ્ય મુદ્દા પર આવીએ. આ સ્ત્રોતમાં સૌથી મને જે આશ્ચર્યજનક વિચાર લાગ્યો એ છે કે ઈશ્વરનું રાજ્ય કોઈ ભવિષ્યમાં આવનારું કે આકાશમાં આવેલું સ્થળ નથી. લખાણમાં બાઇબલના લુક 17:21નો ઉલ્લેખ છે, જે કહે છે ઈશ્વરનું રાજ્ય તમારી અંદર છે. આ તો ખૂબ જ ક્રાંતિકારી વિચાર કહેવાય. આનો વ્યવહારિક અર્થ શું થાય? જુઓ, આનો અર્થ એ છે કે આપણે રાજ્યને બહાર નથી શોધવાનું, પણ અંદર અનુભવવાનું છે. સ્ત્રોત મુજબ આ એક આંતરિક આધ્યાત્મિક સ્થિતિ છે. આ આંતરિક સ્થિતિ, હા. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં એમ કે પવિત્ર આત્માનો પ્રવેશ થાય છે, ત્યારે તે દુષ્ટ આત્માઓ એટલે કે આપણી નકારાત્મક વૃત્તિઓ અને પાપ પર શાસન કરવાનું શરૂ કરે છે. અચ્છા. અને જ્યારે વ્યક્તિ પોતાની ઈચ્છાઓને બદલે પવિત્ર આત્માને આધીન થઈને જીવે છે, ત્યારે તેના હૃદય અને મન પર પવિત્ર આત્માનું શાસન સ્થાપિત થાય છે. તો આ આંતરિક શાસન જ ઈશ્વરનું રાજ્ય છે. બિલકુલ. આ આંતરિક વ્યવસ્થા જ એટલે જ રોમન્સ 14:17 તેને વધુ સ્પષ્ટ કરે છે કે તે ખાવા પીવાની ભૌતિક બાબત નથી, પણ પવિત્ર આત્મામાં ન્યાય, શાંતિ અને આનંદ છે. એક અનુભૂતિ છે, કોઈ સ્થળ નથી. ખૂબ જ રસપ્રદ. તો આ રાજ્ય કોઈ જીતવાનું સ્થળ નથી, પણ સ્થાપિત કરવાની એક અવસ્થા છે. હા, બરાબર. આ વિચારને આગળ વધારવા માટે લખાણમાં મોસેસ અને યહોશુઆ વચ્ચે એક સુંદર પ્રતિકાત્મક સરખામણી કરવામાં આવી છે. કહેવાયું છે કે મોસેસ કાયદાનું પ્રતીક છે અને યહોશુઆ પવિત્ર આત્માનું. સાચી વાત છે. મોસેસ ઇઝરાયેલના લોકોને વચનના દેશની સરહદ સુધી લઈ ગયા, પણ અંદર પ્રવેશ કરાવી શક્યા નહીં. એ કામ યહોશુઆએ કર્યું. આ સરખામણી આપણને શું શીખવે છે? આ સરખામણી મતલબ પહેલા કરાર અને નવા કરાર વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એને ઉજાગર કરે છે. અચ્છા. પહેલા કરારને તમે એક કંપનીની કડક નિયમ પુસ્તિકા જેવો સમજી શકો છો. શું કરવું, શું ન કરવું, એના નિયમો પથ્થર પર લખેલા હતા. એટલે કે બાહ્ય હતા? હા, બાહ્ય. અને એ નિયમો આપણને આપણી ભૂલો બતાવી શકે, પણ એ ભૂલો સુધારવાની આંતરિક શક્તિ નથી આપતા. એટલે જ મોસેસ, જે કાયદાનું પ્રતીક છે, તે લોકોને વચનના દેશ સુધી પહોંચાડી શક્યા નહીં. પણ નવો કરાર એ એવો છે જાણે કે કંપનીના માલિક પોતે તમારી સાથે રહીને તમને માર્ગદર્શન આપીને કામ શીખવે છે. વાહ, સરસ ઉદાહરણ છે. યહોશુઆ, જે પવિત્ર આત્માનું પ્રતીક છે, તે એ જ આંતરિક શક્તિ અને માર્ગદર્શન છે, એટલે તે લોકોને વચનના દેશમાં લઈ જઈ શકે છે. તો આનો અર્થ એ થયો કે નિયમોનું પાલન કરવું પૂરતું નથી, અંદરથી પરિવર્તન જરૂરી છે, અને એના માટે એક અલગ શક્તિની જરૂર છે. અને ત્યાં જ સ્ત્રોતોમાં જીતનાર એટલે કે ધી ઓવરકમરનો ખ્યાલ આવે છે. જેવો આ આંતરિક શક્તિથી પોતાની નબળાઈઓ પર જીત મેળવે છે, તેમને કેટલાક અસાધારણ વચનો આપવામાં આવ્યા છે. હા, અને આ વચનો રેવેલેશનના પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે, જે ખૂબ જ પ્રતીકાત્મક છે. તે માત્ર પુરસ્કાર નથી, પણ જીતનાર વ્યક્તિના આધ્યાત્મિક વિકાસના સ્તરને દર્શાવે છે. ચાલો તેમાંથી કેટલાક પર ઊંડાણપૂર્વક નજર કરીએ. એક વચન છે કે જીતનારને ઈશ્વરના સ્વર્ગમાં જીવનના વૃક્ષનું ફળ ખાવા મળશે, અને બીજું છે કે તેઓ ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનશે. આ મંદિરમાં સ્તંભ બનવું, એનો વ્યવહારિક અર્થ શું થાય? તે સ્થિરતાનું પ્રતીક છે કે કોઈ કાયમી જવાબદારીનું? ખૂબ જ સારો પ્રશ્ન છે. જુઓ, સ્તંભ એક કોઈ પણ ઇમારતનો સૌથી મજબૂત અને આધારભૂત ભાગ હોય છે, ખરું ને? હા, બિલકુલ. તો ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનવાનો અર્થ છે કે તે વ્યક્તિ ઈશ્વરના આધ્યાત્મિક રાજ્યમાં એક સ્થિર, વિશ્વસનીય અને આધારભૂત ભૂમિકા ભજવશે. એટલે કે તે હવે ડગમગશે નહીં. બરાબર. તે એક એવી વ્યક્તિ બની જશે જેના પર બીજાઓ આધાર રાખી શકે. એટલે તે કાયમી જવાબદારી અને સન્માન બંનેનું પ્રતીક છે. અને જીવનના વૃક્ષનું ફળ ખાવું, એ તો અનંત જીવન અને ઈશ્વર સાથેના ગાઢ સંબંધનું પ્રતીક છે.
સ્ત્રોત મુજબ જીવનનું વૃક્ષ ઈશુનું પ્રતીક છે અને તેનું ફળ એટલે પવિત્ર આત્મા દ્વારા મળતું દૈવી જીવન. અને એક બીજું વચન છે જે થોડું રાજકીય જેવું લાગે છે. તેમને રાષ્ટ્રો પર શાસન કરવાનો અધિકાર મળશે. આજના સમયમાં આનો અર્થ કેવી રીતે કરી શકાય? શું આ કોઈ પ્રકારની દુનિયાવી સત્તાની વાત છે? ના, સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આ દુનિયાવી સત્તાની વાત બિલકુલ નથી. આનો અર્થ છે આધ્યાત્મિક અધિકાર. આધ્યાત્મિક અધિકાર? હા, જે વ્યક્તિ પોતાની આંતરિક નબળાઈઓ પર, પોતાના ક્રોધ, લાલચ, અહંકાર પર શાસન કરી શકે છે, તેને જ અન્યાય અને અસત્ય પર આધ્યાત્મિક રીતે શાસન કરવાનો અધિકાર મળે છે. અચ્છા. આ પ્રેમ અને સત્ય દ્વારા દુનિયામાં સકારાત્મક પ્રભાવ પાડવાની ક્ષમતા છે, તલવાર દ્વારા રાજ કરવાની નહીં. સમજાયું. તો આ બધા વચનો જેમ કે સફેદ વસ્ત્રો, જે શુદ્ધ શરીરનું પ્રતીક છે, કે બીજા મૃત્યુથી નુકસાન ન થવું, હા, જે આધ્યાત્મિક વિનાશથી સંપૂર્ણ સુરક્ષા દર્શાવે છે. તે બધા એક ઊંડા આંતરિક પરિવર્તનના જ ફળ છે. એકદમ. ઠીક છે. આ બધા વચનોમાંથી એક વિચાર એવો છે જે મને સૌથી વધુ રહસ્યમય અને આકર્ષક લાગ્યો. એ છે છુપાયેલ માનના અને એક નવું નામ મેળવવાનું વચન, જે ફક્ત તેને મેળવનાર જ જાણે છે. આ ખૂબ જ અંગત લાગે છે, જાણે ઈશ્વર અને તે વ્યક્તિ વચ્ચેનું કોઈ રહસ્ય હોય. આ નવા નામ પાછળનો ઊંડો અર્થ શું છે? તમે બિલકુલ સાચા છો. આ કોઈ સામાન્ય નામ કે ઉપનામ નથી. સ્ત્રોત સમજાવે છે કે આ નામ એ વ્યક્તિની આધ્યાત્મિક યાત્રા, તેના સંઘર્ષ અને તેની જીતનો સાર છે. એટલે કે એની આખી કહાણી એ નામમાં સમાયેલી છે. હા, તે એવા લોકોને મળે છે જેમનો પુનર્જન્મ થયો હોય, જેમને ઈશ્વર અને લોકો દ્વારા માન્યતા મળી હોય અને જેઓ ઈશ્વરના સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હોય. લખાણ ખાસ કરીને શહીદ સાક્ષીઓનો ઉલ્લેખ કરે છે. એક મિનિટ, અહીં શહીદ સાક્ષીઓ પર ખાસ ભાર કેમ મૂકવામાં આવ્યો છે? મતલબ, સામાન્ય વિશ્વાસી અને શહીદ સાક્ષી વચ્ચે આ સંદર્ભમાં શું તફાવત છે? સ્ત્રોત મુજબ શહીદ સાક્ષી એ વ્યક્તિ છે જેણે ફક્ત પોતાના વિશ્વાસને જીવ્યો જ નથી, પણ તેના માટે અંતિમ બલિદાન આપ્યું છે, પોતાનો જીવ. અચ્છા. તેમનું જીવન અને મૃત્યુ બંને તેમના વિશ્વાસની સાક્ષી પૂરે છે. આ નવું નામ એવા ઊંડા અને પીડાદાયક સમર્પણનું પરિણામ છે, જ્યાં વ્યક્તિએ પોતાના સ્વને સંપૂર્ણપણે ત્યજી દીધું હોય. આ નામ તેમની પીડા, તેમના આંસુ અને તેમની વફાદારીની કથા છે, જે ફક્ત ઈશ્વર જ સંપૂર્ણ રીતે સમજી શકે છે. એટલે જ તે રહસ્યમય છે. આ સમજવા માટે સ્ત્રોતોમાં અબ્રાહમ, યાકૂબ, યોસેફ અને ઈસુના જીવનમાંથી ખૂબ જ ભાવનાત્મક ઉદાહરણો પણ છે. હા, અને તે ઉદાહરણો હૃદયસ્પર્શી છે. અબ્રાહમનું ઉદાહરણ લો. તેમને અબ્રાહમ એટલે કે ઘણા લોકોના પિતા નામ ક્યારે મળ્યું? જ્યારે તેમની પાસે એક પણ સંતાન નહોતું. ખરું, એ તો એક વચન જેવું હતું. હા, અને પછી ઈશ્વરે એ જ વચનના એકમાત્ર પુત્રનું બલિદાન માંગીને તેમની કસોટી કરી. એ નામ પાછળ વિશ્વાસની ચરમસીમા અને બલિદાનની પીડા છુપાયેલી છે. અને યાકૂબની વાત તો, એમને ઇઝરાયલ નામ મળ્યું, જેનો અર્થ છે જે ઈશ્વર સાથે લડે છે. હા. પણ એ નામ તેમને આખી રાત દેવદૂત સાથે કુસ્તી લડ્યા પછી, તેમની જાંઘ તૂટી ગયા પછી અને ભયંકર પીડા સહન કર્યા પછી મળ્યું. એ નામ કોઈ ભેટ નહોતી, એ તો એક સંઘર્ષની નિશાની હતી. બિલકુલ, નામ જ સંઘર્ષની વાર્તા કહે છે. યોસેફને જુઓ, પોતાના જ ભાઈઓએ દગો દઈને ગુલામીમાં વેચી દીધા, વર્ષો સુધી જેલ અને અપમાન સહન કર્યા, અને જ્યારે તેઓ ઇજિપ્તના શાસક બન્યા, ત્યારે તેમને સાફનત પાનેઆ નામ મળ્યો. એ નામ પાછળ દગો, એકલતા અને ક્ષમાની એક લાંબી દર્દનાક યાત્રા હતી. અને અંતે ઈસુનું ઉદાહરણ. હા, તેમને બધા નામોથી શ્રેષ્ઠ નામ ત્યારે મળ્યું જ્યારે તેમણે વધસ્તંભ પર સૌથી વધુ અપમાનજનક મૃત્યુ સહન કર્યું અને પિતાથી ત્યજી દેવાની અસહ્ય પીડા અનુભવી. આ ઉદાહરણો સ્પષ્ટ કરે છે કે આ નવું નામ માત્ર એક ઓળખ નથી, પણ એક સિદ્ધિ છે. હા, એક એવી સિદ્ધિ જે અત્યંત પીડા અને ત્યાગમાંથી જન્મે છે. અને એટલે જ સ્ત્રોતમાં એક ખૂબ જ ગહન વાક્ય છે. આપણા માટે કૃપા મફત છે, પરંતુ કૃપા આપનાર ઈશ્વર માટે તે મફત નથી. વાહ! આ નામ એ વ્યક્તિ અને ઈશ્વર વચ્ચેનું એક અંગત રહસ્ય છે.
તે માત્ર દુઃખ સહન કરવાથી નથી મળતું, પણ ઈશ્વરના હેતુ માટે પોતાનો સંપૂર્ણ ત્યાગ કરવાથી મળે છે. તમે જે રીતે નવા નામ પાછળની પીડા અને ત્યાગની વાત કરી એ મને સીધું જ પહેલા અને નવા કરારના મૂળભૂત તફાવત પર પાછું લઈ જાય છે. હમ કારણ કે આખી યાત્રા જ એ બદલાવ વિશે છે. પહેલો કરાર બાહ્ય નિયમો વિશે હતો, જ્યારે બીજો કરાર આ પ્રકારના આંતરિક પરિવર્તનકારી સંઘર્ષ વિશે છે. શું હું આને બરાબર સમજી રહી છું? તમે એકદમ સાચા માર્ગ પર છો. આ જ મુખ્ય તફાવત છે. ચાલો તેને 3 મુદ્દાઓમાં વહેંચીએ: બલિદાન, સ્થાન અને શક્તિ. ઠીક છે. પહેલો કરાર પ્રાણીઓના લોહીથી થયો હતો. એક પ્રતિકાત્મક બલિદાન. તે પથ્થરની પાટીઓ પર લખાયેલો હતો, એટલે કે બાહ્ય હતો. અને શક્તિ? સૌથી અગત્યનું, તે નિયમોનું પાલન કરવાની કોઈ આંતરિક શક્તિ આપતો નહોતો. તેનાથી વિપરીત, નવો કરાર મસીહાના પોતાના લોહીથી થયો છે. એક સંપૂર્ણ અને અંતિમ બલિદાન. અને તે હૃદય પર લખાયેલો છે. બરાબર. પથ્થર પર નહીં, પણ માનવ હૃદય પર. એટલે કે આંતરિક છે. અને તે પવિત્ર આત્મા દ્વારા એ નિયમોને પ્રેમથી પાળવાની શક્તિ પણ પૂરી પાડે છે. પણ જો પહેલો કરાર આટલો મર્યાદિત હતો, તો પછી તેની જરૂર જ શું હતી? શું સ્ત્રોતો આ વિશે કંઈક કહે છે? ચોક્કસ. પહેલા કરારનો હેતુ લોકોને વિજયી બનાવવાનો નહોતો, પણ તેમને એ વાતનું ભાન કરાવવાનો હતો કે તેઓ પોતાની શક્તિથી વિજય મેળવી શકતા નથી. અચ્છા, એટલે કે એક એક્સ-રે જેવો હતો? હા, બરાબર. જે રોગ બતાવી શકે, પણ તેનો ઈલાજ ન કરી શકે. તેનો હેતુ પાપ શું છે તેની સ્પષ્ટ સમજ આપવાનો અને એ બતાવવાનો હતો કે માનવીય પ્રયત્નો અધૂરા છે. એક શિક્ષક જેવો, જે આપણને બતાવે કે આપણને એક ઉદ્ધારકની જરૂર છે. તો આનો સ્પષ્ટ અર્થ એ છે કે પાપ પર વિજય મેળવવા માટે માનવીય પ્રયત્નો પૂરતા નથી, પવિત્ર આત્માની શક્તિ અનિવાર્ય છે. હા. પણ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે. જો બધું પવિત્ર આત્મા જ કરે છે, તો પછી આપણી ભૂમિકા શું? શું આપણી પાસે કોઈ પસંદગી છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે પવિત્ર આત્મા આપણને મદદ કરે છે, પણ તે આપણી સ્વતંત્ર ઈચ્છાનું ઉલ્લંઘન કરતું નથી. એટલે કે તે બળજબરી નથી કરતું. બિલકુલ નહીં. આપણે દરરોજ દરેક ક્ષણે આપણી શારીરિક ઈચ્છાઓને આધીન થવું કે પવિત્ર આત્માને આધીન થવું તેની પસંદગી કરવી પડે છે. તે એક ભાગીદારી છે. જો આપણે સતત તેની અવગણના કરીએ તો સ્ત્રોત મુજબ પવિત્ર આત્મા દુઃખી થાય છે. અને ધીમે ધીમે દૂર થઈ જાય છે. હા, પણ જો આપણે આધીન થવાનું પસંદ કરીએ તો તે આપણને વિજય મેળવવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે. આ ચર્ચામાં એક બીજો રસપ્રદ ખ્યાલ છે ઈશ્વરની મોહર, એટલે કે સીલ ઓફ ગોડ. આ શબ્દ ખૂબ જ ઔપચારિક લાગે છે. આ મોહર શું છે અને તે શેનું પ્રતીક છે? આ ઉપમા ખૂબ જ સચોટ છે. પ્રાચીન સમયમાં મહોર માલિકી, અધિકૃતતા અને સુરક્ષાનું પ્રતીક હતી. સ્ત્રોત મુજબ પવિત્ર આત્મા પોતે જ વિશ્વાસી પર લાગેલી ઈશ્વરની મહોર છે. એટલે કે એ ગેરંટી છે કે આ વ્યક્તિ ઈશ્વરની છે. બરાબર. અને લખાણમાં આને સમજાવવા માટે 2 ખૂબ જ સુંદર ઉપમાઓ છે. એક, જેમ અત્તરની બરણી તૂટે ત્યારે તેની સુગંધ ચારે બાજુ ફેલાય છે. હા. અને બીજું, જેમ માટીનું વાસણ તૂટે ત્યારે તેની અંદર રાખેલો દીવાનો પ્રકાશ દેખાય છે. તો આનો અર્થ એ થયો કે સ્વનું તૂટવું, એટલે કે આપણો અહંકાર અને શારીરિક ઈચ્છાઓનું તૂટવું. એ જ પવિત્ર આત્માની સુગંધ અને પ્રકાશને પ્રગટ કરે છે. તો આ મોહર માત્ર એક નિષ્ક્રિય ચિહ્ન નથી, પણ એક સક્રિય અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે. એકદમ. આ પ્રક્રિયાના પરિણામો શું છે તે શું ગેરંટી આપે છે? સ્ત્રોત મુજબ આ મહોર 3 મુખ્ય બાબતોની ગેરંટી આપે છે. પહેલું, તે આવનારી આફતો અને ન્યાયથી સુરક્ષાની ગેરંટી છે. બીજું, તે વારસાની ગેરંટી છે. જેમ મકાન ખરીદતી વખતે આપણે બાનાખત કહીએ છીએ, તેમ પવિત્ર આત્મા એ 1000 વર્ષના રાજ્યના વારસાનું બાનું છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, તે પુનરુત્થાન અને રૂપાંતરની ગેરંટી છે. રોમન્સ 8:11 કહે છે કે જે આત્માએ ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યા, તે જ આત્મા જો તમારામાં રહે છે, તો તે તમારા નશ્વર શરીરને પણ જીવન આપશે. તો તે માત્ર એક આશા નથી, પણ એક આધ્યાત્મિક કરાર જેવું છે, જે મોહર દ્વારા પાકું કરવામાં આવ્યું છે. બિલકુલ. તો આ સમગ્ર ચર્ચાનો સાર કાઢીએ તો
પવિત્ર આત્મા માત્ર કોઈ રહસ્યમય શક્તિ નથી, પણ ખ્રિસ્તી જીવનના દરેક પાસામાં કેન્દ્ર સ્થાને છે. ઈશ્વરના આંતરિક રાજ્યની સ્થાપનાથી લઈને પાપ પર વિજય મેળવવા, પીડા દ્વારા નવું નામ પ્રાપ્ત કરવા અને અંતે પુનરુત્થાનની ગેરંટી આપવા સુધી તેની ભૂમિકા અનિવાર્ય છે. તે પહેલા કરારની મર્યાદાઓ અને નવા કરારની શક્તિ વચ્ચેની કડી છે. બિલકુલ. અને આ બધી ચર્ચાને અંતે એક ગહન વિચાર મનમાં રહી જાય છે. કયો વિચાર? સ્ત્રોત વારંવાર ભાર મૂકે છે કે પવિત્ર આત્મા વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છાનું સન્માન કરે છે. વ્યક્તિએ પવિત્ર આત્માને આધીન થવાનું પસંદ કરવું પડે છે. હા, આ એક રસપ્રદ દ્વંદ્વ ઊભો કરે છે. જો ઈશ્વરની કૃપા અને માનવ પસંદગી બંને વિજય માટે અનિવાર્ય હોય, તો આ પરિવર્તનની કોસ્મિક લડાઈમાં આપણી જવાબદારી ક્યાં પૂરી થાય છે અને દૈવી કૃપા ક્યાંથી શરૂ થાય છે? જો તે ભાગીદારી છે, તો આપણી જવાબદારીનો ચોક્કસ હિસ્સો કેટલો છે? આ એક એવો પ્રશ્ન છે જે આ સ્ત્રોતો આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે છોડી જાય છે.